સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટેના રિહર્સલ દરમિયાન બાળકને માર મારનાર અસંવેદનશીલ પીએસઆઈ બીકે ગઢવી પર પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। રાજ્યના સંવેદનશીલ અને સક્રિય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ બનાવની જાણ થતાં તેમણે ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા। ગઈકાલે રાત્રે વિડીયો વાયરલ થયા બાદ પહેલા તો બંદોબસ્તમાં મુકાયેલા મોરબી બી ડિવિઝનના વિવાદિત પીએસઆઈ બીકે ગઢવીને કંટ્રોલ રિઝર્વમાં મૂકી દેવાયા હતા। જો કે સવારે સુરત પોલીસ દ્વારા બીકે ગઢવીને તાત્કાલિક ધોરણે મોરબી પરત મોકલી આપવામાં આવ્યા હતા। આ સાથે જ બીકે ગઢવી પર મોરબી પોલીસ અધિક્ષક દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। પીએસઆઈ બીકે ગઢવીના પગારનો એક ઇજાફો 1 વર્ષ માટે કેમ અટકાવી ન દેવાય એવી કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। આપને જણાવી દઈએ કે ગત રોજ તારીખ 6 માર્ચના રોજ સુરતના લિંબાયતમાં પીએસઆઈ બીકે ગઢવીએ સાયકલ પર જઈ રહેલા એક બાળકને મારવાનો વિડીયો સામે આવ્યો હતો। વિડીયોમાં જોઈ શકાતું હતું કે રિહર્સલ દરમિયાન પોલીસથી મોટી ચૂક થઈ હતી અને આ બાળક રિહર્સલની વચ્ચે જ રસ્તા પર આવી ગયો હતો। સાયકલ સવાર બાળકને રસ્તા પર જોઈ બંદોબસ્તમાં મુકાયેલા પીએસઆઈ બીકે ગઢવીએ પિત્તો ગુમાવ્યો હતો અને બાળકના વાળ ખેંચીને મુક્કો માર્યો હતો। આ વિડીયો વાયરલ થયા બાદ હવે સુરત પોલીસ અને મોરબી પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે।